વિજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સ કેસમાં રિક્ષા ચાલક ઝડપાયો। એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 એમડી મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારે ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના લાઈનમાં મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયું છે। પરિવારમાં કોણ છે? લગ્ન થઈ ગયેલા છે એટલો એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે।